જય ખોડિયાર. આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયનો અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણ 6 ત્રિકોણ. પ્રકરણ 6 નો પ્રમેય નંબર 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, થેલ્સનું પ્રમેય. આ પ્રમેયને આપણે ખૂબ સરસ રીતે સમજીએ. 6.1 પ્રમેય. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ પ્રમેયમાં જે વિધાન આપેલ છે તે વિધાનની માહિતી પ્રમાણે આપણે આકૃતિ દોરીએ અને તેના આધારે પક્ષ સાધ્ય લખી સાબિતી મેળવીએ. તો સૌથી પહેલા વિધાનને સમજો. તો વિધાનની શરૂઆતમાં ત્રિકોણનો ઉલ્લેખ છે. તો ત્રિકોણનો ઉલ્લેખ છે તો સૌથી પહેલા આપણે એક ત્રિકોણ બનાવી દઈએ. ત્રિકોણનું નામ આપી દઈએ એ બી સી. ચલો આગળ વધતા કોઈ એક બાજુને સમાંતર, અહીં ત્રિકોણને ત્રણ બાજુઓ છે, રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસી. આવી ત્રણ બાજુ છે, એ બી, બીસી અને એસી. તો અહીં શું કીધું છે? એક બાજુને સમાંતર. તો આપણે અહીંયા બીસી ને સમાંતર લઈએ. એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો આપણે બીસી ને એક સમાંતર રેખા દોરીએ. જો આ રેખા જે બીસી ને સમાંતર છે, બરાબર. રેખાખંડ બીસી અને આ દોરેલી રેખા એકબીજાને સમાંતર છે. બાકીની બે બાજુઓને, તો બીસી સિવાયની બે બાજુઓ એ બી અને એસી, બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે. તો એ બી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. તો તે બાજુઓ પર કપાતા એટલે કે બનતા રેખાખંડો, તો એ બી પર બનતા બે રેખાખંડ એડી અને બીડી, અને એ પ્રમાણે એસી પર બનતા રેખાખંડો એઈ અને ઈસી, કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે ડાબી બાજુ જે બન્યા બે રેખાખંડ એડી અને બીડી, એ પ્રમાણે એઈ અને ઈસી આમના ગુણોત્તર સમાન થાય, આવું સાબિત કરો. બરાબર. તો આપણે સૌથી પહેલા જે આકૃતિ દોરી છે તે પ્રમાણે પક્ષમાં ઉલ્લેખ કરી દઈએ કે ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસી ને ડી અને ઈ માં છેદે છે. બરાબર. ફરીથી એક વખત ધ્યાનથી આપણે સમજી લઈએ કે ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુ એ બી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. હવે આપણને વિધાનમાં કહ્યું છે કે બનતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તેમ સાબિત કરો. તો આપણે એ પ્રમાણે સાધ્ય વિધાનમાં ઉલ્લેખ કરી દઈએ. તો સાધ્ય વિધાનમાં એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી. આ દાખલાઓ ગણવા માટે સૂત્ર પણ કામ લાગે છે. એડી અપોન ડીબી બરાબર એઈ અપોન એસી. બરાબર. આ સાધ્ય વિધાન છે. તો આપણે આ સાબિત કરવાનું છે કે ડાબી બાજુ જે રેખાખંડનો ગુણોત્તર મળ્યો તેના બરાબર જમણી બાજુ જે રેખાખંડનો ગુણોત્તર મળ્યો તે સમાન થાય એમ સાબિત કરીએ. તો હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. તો સાબિતીની શરૂઆતમાં વિધાન લખ્યું છે કે રેખાખંડ બીઈ રચો. તો બીઈ આપણે એક રચી દઈએ અને સીડી જોડો. તો અહીંયા આપણે સીડી જોડી દઈએ. બરાબર. સીડી જે પ્રમાણે ઉલ્લેખ છે એ પ્રમાણે બીઈ અને સીડી જોડો તથા ડીએમ લંબ એસી રચો. ડીએમ, તો અહીંયા આપણે ડીએમ એવી રીતે રચીએ જે એસી ને લંબ થાય, એટલે કે પરસ્પર કાટખૂણે હોય, 90 અંશનો ખૂણો બને. તો આપણે અહીંયા બનાવી દઈએ ડીએમ અને જે કાટખૂણો બને છે, લંબ છે, એસી અને ડીએમ એકબીજાને લંબ છે. એ પ્રમાણે બીજું વિધાન છે ઈએન લંબ એબી. તો આપણે ઈએન એવી રીતે બનાવીએ જે એબી ને લંબ થાય, એકબીજાને કાટખૂણે હોય. તો જો અહીંયા આપણે એ પ્રમાણે એન બિંદુનું નામ આપી દઈશું. બરાબર. આ રીતે આપણે આકૃતિની સમજ મેળવીશું. હવે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની વાત કરી કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ.
બરાબર, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સાધ્ય વિધાન સાબિત કરવાનું છે. એટલા માટે આપણે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખ્યું છે. બીજું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ જેને આપણે ADE વડે પણ દર્શાવાય, એટલે ટૂંકમાં આપણે ADE લખીએ ત્યાં આપણે એવું સમજવાનું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છે. જે ત્રિકોણનું ક્ષેત્રફળ લેવું હોય તેના માટે આપણે ટૂંકમાં આ રીતે ઉલ્લેખ કરી શકીએ છીએ. આગળ આપણે જે આકૃતિ બનાવી હતી એ જ આકૃતિ આપણે અહીંયા લઈ લઈએ. ત્રિકોણ ABC જેમાં BC સમાંતર રેખા DE. હવે આપણે અહીં સમાંતર રેખા DE બનાવવાથી મૂળ ત્રિકોણના બે ભાગ પડે છે, જેમાંનો ઉપરનો ત્રિકોણ જે છે ADE ત્રિકોણ થાય અને નીચેનો ભાગ જે છે DBCE એ સમલંબ ચતુષ્કોણ બને છે. ઉપર જે ત્રિકોણ બને છે તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અહીં લખવું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ છે. અહીં ત્રિકોણને 3 બાજુ, ત્રિકોણને 3 બાજુ હોય તો તેના પર 3 વેધ બનાવી શકાય. 3 વેધ બને 3 બાજુ બને માટે પાયા અને વેધની 3 જોડી મળે. તો એમાંની આપણે એક જોડી આપણે લઈએ, જેમાં EN જે છે એ આપણે ત્રિકોણ ADE માં AD પાયા ઉપર બનાવીએ. હવે AD જે પાયો જે છે તેના ઉપર એક વેધ બનાવ્યો અને તે વેધ છે EN. તો અહીંયા આપણે AD અને EN પરસ્પર લંબ છે, પાયા અને વેધ તરીકેની એક જોડી છે. તો આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બાજુમાં લખીએ. ત્રિકોણ ADE બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. AD એ પાયો છે અને EN એ વેધ છે, એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. આવું આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મળ્યું. આ જ પ્રમાણે નીચેનો ભાગ જે સમલંબ ચતુષ્કોણ છે તેમાં એક વિકર્ણ બનાવીએ BE. તો BE વિકર્ણ બનાવવાથી આ ભાગ ત્રિકોણાકારનો બન્યો, જે ત્રિકોણ DBE છે. બરાબર, આ ત્રિકોણ માટે. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ આપણે અહીંયા લખવું છે. ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખ્યું છે, અહીં નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે લખવું છે. તો આ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર માટે આપણે પાયા તરીકે DB લઈશું. તો વેધ જે છે એ વેધ આપણે EN લેવો પડશે, કારણ અહીંયા ખૂણો D જે છે એ ગુરુકોણ છે. ખૂણો D એ ગુરુકોણ હોવાથી તેનો વેધ જે છે એ આપણને બહાર મળે, ત્રિકોણની બહાર મળે. બરાબર, માટે આપણે આ જે ભાગ આપેલો છે ગુરુકોણ ત્રિકોણ DBE જેનો વેધ EN થશે, એટલે EN એ ઉપરના ત્રિકોણનો વેધ થશે અને નીચેના ત્રિકોણનો પણ વેધ થશે. આમ બંનેનો વેધ કોમન છે, માટે સૂત્ર આપણે એ પ્રમાણે લખીશું. ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા DB. DB એ પાયો ગુણ્યા EN, જે ઉપરના ત્રિકોણ માટે વેધ લીધો તો એ જ વેધ જે આ ત્રિકોણનો પણ થશે. હવે આપણે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ લઈએ. માટે ADE upon BDE બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છેદમાં 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. બરાબર, ઉપરના ત્રિકોણ માટેનું અંશમાં ઉલ્લેખ કર્યું અને નીચેના ત્રિકોણ માટેનું આપણે છેદમાં ઉલ્લેખ કર્યો. હવે 1/2 ના છેદ ઉડશે, એ પ્રમાણે EN ના પણ છેદ ઉડશે. અહીં આપણે 1/2 ના છેદ ઉડી જશે, એ પ્રમાણે EN અને EN ના પણ છેદ ઉડે છે. તો બાકી રહ્યું AD upon DB. બરાબર, તો ત્રિકોણ ADE upon ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર AD upon DB થશે. આમ પરિણામ એક આપણને આવું મળશે. બરાબર, તો આપણે જોઈ શકીએ છીએ અહીં બરાબર જે પરિણામ મળ્યું તે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર AD upon DB. આ પરિણામ નંબર 1. આવું જ આપણે એક બીજું પરિણામ મેળવી લઈએ. અહીં આપણે EN વેધ કોમન થાય તે પ્રમાણે બે સૂત્રો લઈ બંનેનો ગુણોત્તર લીધો અને એક પરિણામ મેળવ્યું.
આવું આપણે એક બીજું પરિણામ મેળવી દઈએ. બરાબર. હવે આપણે અહીંયા વેધ બદલીએ, dm લઈશું. બરાબર, dm લઈશું તો ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે વેધની અને પાયાની જોડી બદલીશું. વેધ પાયાની જોડી અહીં બદલી દઈએ, પાયો ને વેધ. તો જુઓ અહીંયા પાયા તરીકે AE લઈએ તો વેધ તરીકે dm થશે. AE પાયા ઉપર dm વેધ થાય છે. માટે ત્રિકોણ ADE બરાબર 1/2 ગુણ્યા AE, જે આ ત્રિકોણનો પાયો છે, અને dm એ આનો વેધ છે. તો આપણે ત્રિકોણ AD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા dm થશે. બરાબર, ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે થાય. આ જ પ્રમાણે નીચે બીજો વિકર્ણ બનાવીએ, DC. હમણાં આપણે BE બનાવ્યો, તો હવે આપણે DC બનાવીએ. તો આપણો ત્રિકોણ કયો થશે? DEC. બરાબર, આનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે અહીં લખવું છે, જેમાં પાયો આપણે AC લઈશું. તો E એ શું છે? ગુરુકોણ. અને ગુરુકોણ હોવાથી આ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ થયો, અને ગુરુકોણ ત્રિકોણનો વેધ EC પાયા માટે તેનો વેધ ત્રિકોણની બહાર થાય છે, જે dm છે, જે ઉપરના ત્રિકોણ માટે અને આ નીચેના ત્રિકોણ માટે બંને માટે કોમન છે. માટે આપણે લખીશું ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા dm. હવે આ બંને ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર મેળવી લઈએ. ADE upon DEC બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા dm છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા dm. બરાબર. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1/2 ના છેદ ઉડે એ પ્રમાણે dm ના પણ છેદ ઉડી જશે. માટે બાકી રહેશે AE upon EC, જે આપણું પરિણામ નંબર 2 થશે. બરાબર, અહીંયા આપણે જે ગુણોત્તર લીધો છે તેનું આપણને આ સ્વરૂપમાં પરિણામ મળ્યું. પરિણામ 1 અને પરિણામ 2 આપણે હવે આગળ સરખાવવું છે. તો એના માટે આપણે શું કરવું એ આપણે સમજીએ. ચાલો હવે જોઈએ આપણે. બરાબર, નીચે જે આ સમલંબ ચતુષ્કોણ બને છે DBCE, તેના બે વિકર્ણ બનાવી દઈએ. એક વિકર્ણ BE છે અને બીજો વિકર્ણ DC છે. આ બે વિકર્ણના કારણે આપણને મળતા બે ત્રિકોણ જેમના ક્ષેત્રફળ શોધવાના સૂત્રો અહીં લખ્યા છે એને જોઈએ. જો BDE, તો આરો ત્રિકોણ થશે BDE, જેનો પાયો DE લઈએ. એ પ્રમાણે અહીંયા DEC, તો DEC જેનો પાયો DE લઈએ. એટલે બંને માટે DE બાજુ કોમન છે, એટલે કે પાયા કોમન છે. અહીં DE પાયા બંને ત્રિકોણ માટે કોમન છે, સામાન્ય છે. એક જ પાયા ઉપર બંને ત્રિકોણ બને છે, અને બંને ત્રિકોણ DE અને BC બે સમાંતર રેખાઓની વચ્ચે બને છે. માટે આ જે સૂત્રો લખ્યા છે 1/2 DB ગુણ્યા EN અને 1/2 EC ગુણ્યા dm એ બંને સમાન થાય. માટે તેમના ક્ષેત્રફળ સમાન થાય, અને ક્ષેત્રફળ સમાન થાય તો બંનેના ક્ષેત્રફળને આપણે સરખાવી શકીએ. માટે BDE બરાબર DEC થાય. માટે આપણને જે સૂત્ર અહીંયા મળે છે ADE upon BDE બરાબર ADE upon DEC, જેને આપણે અહીંયા સરખાવી શકીએ. જુઓ, એ પ્રમાણે આપણે અહીંયા સૂત્ર મેળવી શકીએ. બરાબર, આ બંનેને સરખાવ્યા તો આનું મૂલ્ય જે છે એ આપણે અહીંયા લખેલું છે. બરાબર, અને આ બાજુનું જે મૂલ્ય છે ગુણોત્તર એ આપણે અહીં લખેલું છે. પરિણામ 2 માં છે, તો પરિણામ 1 અને પરિણામ 2 ને આપણે સરખાવી શકીએ. કેમ સરખાવી શકીએ? કારણ કે પરિણામ 3 માં આપણે સમજ્યા છે કે છેદમાં જે બે ત્રિકોણો મળે છે ડાબી બાજુના, પરિણામ નંબર 1 માટે અને પરિણામ નંબર 2 માટે તેમના ક્ષેત્રફળ સમાન છે. માટે પરિણામ 1 અને પરિણામ 2 પણ સમાન થાય. માટે પરિણામ 1, 2 અને 3 પરથી AD upon DB બરાબર AE upon EC થાય. બરાબર, ધ્યાનથી સમજજો શું કહેવામાં આવ્યું છે ભાઈ.
બરાબર એડી અપોન ડીબી બરાબર એઈ અપોન એસી થશે જે આપણું સાધ્ય વિધાન સાબિત થાય છે